સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાને લીંચમાં ભવ્ય ચૂંટણી સભાઓ યોજી ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરી. મહેસાણામાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીએ ભાજપના બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોનું વિશેષ સન્માન કર્યું હતું. મહેસાણા જિલ્લા ભાજપના શિસ્ત ભંગના મામલે પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા, સંગઠનની શિસ્તનો ભંગ કરવા બદલ ભાજપના 6 સક્રિય સભ્યોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ યાદી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિધિવત પ્રારંભ પૂર્વે જ કડી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ વિજયનો શંખનાદ ફૂંકી ઇતિહાસ રચી દીધો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના એક ઉમેદવાર સહિત કુલ 3 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. આ સાથે હવે 58 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરે 3 કલાક સુધી વોર્ડ નંબર 4 માંથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ પોપટસિંહ, વોર્ડ નંબર 6 માંથી આમ આદમી પાર્ટીના ચિરાગ કુમાર દશરથભાઈ જોઈસવાલ અને વોર્ડ નંબર 2 માંથી અપક્ષ ઉમેદવાર ભાવસાર કિરણ પ્રકાશ ચંદ્રને પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા. ચૂંટણી અધિકારી દ્વારા રજૂ કરાયેલી અંતિમ યાદી મુજબ વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 58 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. એડિશનલ ડીજીપી રાજુ ભાર્ગવે કડી પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનની કામગીરીની ઝીણવટ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.